વડોદરાના અકોટામાં માધવબાગ પાસે પાણીની લાઇનમાં લીકેજ થતાં ભૂવો સર્જાયો હતો। સ્થાનિકોનો તંત્ર પર કટાક્ષ। વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 12 પાસે તંત્રની નબળી કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે। અકોટાના માધવબાગ સામે 4 રસ્તા પાસે અચાનક એક ભૂવો પડતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસ્તાની નીચેથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે આ મોટો ભૂવો પડ્યો છે। ભૂવો એટલો મોટો છે કે જો તેને તાત્કાલિક પૂરવામાં કે કોર્ડન કરવામાં નહીં આવે તો કોઈ મોટી અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઘટનાને પગલે વોર્ડ નંબર 12ના સ્થાનિક રહીશોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર હાથમાં વોકી ટોકી લઈને રોડ રસ્તાની ચકાસણી કરવા નીકળ્યા હોવાનો ઉલ્લેખ કરીને સ્થાનિકોએ તંત્ર પર આકરા સવાલો કર્યા હતા। લોકોએ રોષપૂર્વક કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે કમિશનર સાહેબ ચેકિંગ માટે નીકળ્યા હતા તો હવે આ ભૂવો પૂરવા માટે પણ વોકી ટોકી લઈને જ ફરો। સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ભૂવાનું વહેલી તકે સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત ટાળી શકાય। આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે। હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે। આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર। હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી। વરસાદ પણ પડી રહ્યો છે। હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે। અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે। અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી।